વિધાનસભા પેટા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ ઉમેદવારની જે યાદી છે, પેનલ છે, એ તૈયાર કરી દીધી છે। દિલ્હી હાઈકમાન્ડને મોકલાયા છે પેનલના નામ, જેમાં વિસાવદરમાં ભાવેશ ત્રાપસિયા, ડોક્ટર પ્રિયવદન કોરાટ આ બે નામો ગયા છે, જ્યારે ખંભાતમાંથી મહેન્દ્રસિંહ પરમાર અને નવીનસિંહ સોલંકીનું નામ પેનલમાં મોકલાયું છે। તો દાનુભાઈ ગોહિલ એ પણ નામ છે। વાઘોડિયા બેઠક કનુભાઈ ગોહિલ અને કિરણભાઈ રાઠોડ આ બે નામ છે। માણાવદર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી હરિભાઈ પટેલ અને પાલ આંબલિયા આ બે નામો પેનલ માટે મોવડી મંડળને આપવામાં આવ્યા છે। પોરબંદરમાં રાજુ ઓડેદરા અથવા તો અન્ય નામ હોઈ શકે છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, જે નામોની પેનલ મોવડી મંડળને મોકલવામાં આવી છે તેમાં સૌથી મહત્વનું નામ જે હોય એ કયું લાગી રહ્યું છે? પંકજ, જે રીતે લોકસભા ચૂંટણીને લઈને પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જે આરંભી છે, ત્યારે ગુજરાતની અંદર બાય ઇલેક્શન પણ થઈ રહ્યા છે। 6 પેટા ચૂંટણીને લઈને પણ જે ચૂંટણી છે થવા જઈ રહી છે। એક વિસાવદરની બેઠક છે, હજુ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ 5 બેઠકોને લઈને ચૂંટણી પંચે પોતાનું જાહેરનામું બહાર પાડી દીધું છે। ખાસ કરીને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા એ આરંભી દીધી છે, તેને લઈને પેનલ પણ તૈયાર કરાઈ છે। ખંભાત બેઠક ઉપરથી ચિરાગ પટેલે રાજીનામું આપે છે કોંગ્રેસ પાર્ટીમાંથી। ત્યાં કોંગ્રેસ પાર્ટી મહેન્દ્રસિંહ પરમાર, નવીનસિંહ સોલંકી, દાનુભા ગોહિલ આ 3 નામોની પેનલ છે દિલ્હી હાઈકમાન્ડને મોકલી છે। એ જ રીતે વાઘોડિયા બેઠક ઉપર અપક્ષના જે ઉમેદવાર હતા તેઓ રાજીનામું આપ્યું, તેના કારણે તે બેઠક ખાલી પડી છે। ત્યાં કનુભાઈ ગોહિલ અને કિરણભાઈ રાઠોડ એ બે નામો ઉપર દાવેદારી મૂકવામાં આવી છે। બીજી તરફ માણાવદરની બેઠક અરવિંદ લાડાણીએ રાજીનામું આપે છે કોંગ્રેસમાંથી અને તેઓ ધારાસભ્ય પદની જે બેઠક છે તે ખાલી રહે છે। ત્યાંથી કોંગ્રેસ પાર્ટી પાલભાઈ આંબલિયા, જે કિસાન કોંગ્રેસ છે તેના સેલના જે પ્રમુખ છે અને એક આહિર સમાજમાંથી આવે છે, ખેડૂત આગેવાન છે, તેનું નામ સૌથી મોખરે છે। તો બીજું નામ પાટીદાર સમાજમાંથી હીરાભાઈ પટેલનું પસંદ કરવામાં આવ્યું છે। એ જ રીતે પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા જે રહી ચૂક્યા હતા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે છે, તેના કારણે બેઠક ખાલી પડે છે। તેમાં રાજુભાઈ ઓડેદરા અથવા પછી અન્ય કોઈ અધર જ્ઞાતિમાંથી પસંદ કરવામાં આવશે। એટલે જે મુખ્ય 6 બેઠકો ખાલી પડી છે તેની અંદરથી 5 બેઠકો પર ચૂંટણી પંચે જાહેરાત કરી છે। તો સાથે વિસાવદર બેઠકની હજુ પણ ચૂંટણી પેન્ડિંગ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ એ પેનલ પણ તૈયાર કરી છે। તેની અંદર ભાવેશભાઈ ત્રાપસિયા અને ડોક્ટર પ્રિયવદન કોરાટ એ 2 નામો તે મોકલ્યા છે। એટલે માની શકાય કે 6 જે વિધાનસભા પેટા ચૂંટણી છે તેને લઈને પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિ ઘડી છે, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ આરંભી દીધી છે અને પેનલ પણ બનાવી દીધી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે।